હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે મિત્રો ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક અમદાવાદની સામાજિક સંસ્થા છે। ઓકે, તો જેના માટે ક્લાર્ક, ગૃહપતિ, એકાઉન્ટન્ટ અને શિક્ષક જેવી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે। ઓકે, તો સારી વાત એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી એક્ઝામ પસંદગી કરવામાં આવશે, કારણ કે આમાં કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં મિત્રો। ઓકે, અને જે અમદાવાદમાં નોકરી તમારી સંસ્થા અમદાવાદની છે એટલે નોકરી પણ અમદાવાદમાં જ રહેશે, એટલે કે જે અમદાવાદના સ્થાનિક લોકો છે તેના માટે ખૂબ જ સારી એવી કામની નોકરી છે મિત્રો। ઓકે, સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું। ક્લાર્ક છે, ગૃહપતિ છે, એકાઉન્ટન્ટ અને શિક્ષક માટે તમારે લાયકાત શું રહેશે, પગાર શું ચૂકવવામાં આવશે, સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોવાના છે મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર સરકારી તેમજ પ્રાઇવેટ કંપનીની જોબની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો, બેઝિક માહિતીથી આપણે પહેલાં શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે અપંગ માનવ મંડળ છે અમદાવાદની અંદર। ઓકે, જે ભરતી સંસ્થા છે તેની અંદર તમારે નોકરી કરવાની રહેશે। પોસ્ટની વાત કરીએ તો કે ટોટલ 5 પોસ્ટો છે। ઓકે, ખૂબ જ સારી એવી પોસ્ટ છે। પહેલી છે ગૃહપતિની, ત્યારબાદ બીજી આપણી પોસ્ટ રહેશે એકાઉન્ટન્ટની, ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે ક્લાર્ક માટેની, ચોથી આપણી પોસ્ટ છે અકાઉન્ટ ક્લાર્કની। ઓકે, અને પાંચમી છે માધ્યમિક શાળાઓના શિક્ષકો માટેની ભરતી। ઓકે, તો આ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આપણે આગળ જોઈએ છીએ કે એના માટે તમારે લાયકાત શું રહેશે। ઓકે, આ બેઝિક માહિતી પહેલાં આપણે લઈ લઈએ મિત્રો। તો ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે, એટલે કે તમારે કોઈ પણ જાતને ફોર્મ ભરવાનું કે કોઈ પણ ઝંઝટ છે ને આમાં। ઓકે, ડાયરેક્ટ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે। ઓકે, લાયકાત પણ આગળ ઓફિશિયલ નોટિફિકેશન આપણે જોઈએ છીએ। તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો, જે ન્યૂઝપેપરની અંદર આપેલું હતું આપણે। ઓકે, તો તેમાં જોઈએ આપણે આગળ, તો તેમાં જણાવેલ છે જોઈએ છે એટલે કે રેક્રુટમેન્ટ છે, તો અગ્રણી સામાજિક સંસ્થા અપંગ માનવ મંડળને 1958થી વિકલાંગોના કલ્યાણ માટે કાર્યકર સંસ્થાઓમાં અગ્રેસર સ્થાન ધરાવે છે। દિવ્યાંગો માટે ધોરણ 1થી 12ની શાળા તથા તાલીમાર્થે કોમ્પ્યુટર અને સિલાઈના વર્ગો ચલાવવામાં આવે છે, તથા કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ છાત્રમાં રહેવા, જમવા, સારવારની સગવડ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે। ઓકે, એટલે ખૂબ જ સામાજિક સંસ્થા છે, અપંગ જે વિકલાંગ બાળકો છે તેમના માટે ખૂબ જ સેવાનું કામ કરે છે મિત્રો। તો તેની અંદર આ ભરતી છે। તો પહેલી ભરતી આપણે જોઈએ, પોસ્ટ ગૃહપતિની વેકન્સી ખાલી છે। તો તેમાં ગ્રેજ્યુએટ, કમ્પ્યુટરના જાણકાર તથા શ્રુતિલિપિ ગુજરાતીમાં કામ કરી શકે તેવા સંસ્થા સંચાલિત સ્થળાલયમાં 24 કલાક રહેવાની તૈયારી સાથેના અપરિણિત, વિધુર, પરિવાર વિનાના અપંગ બાળકોની સતત સંભાળ રાખી શકે તેવા। ઓકે, તેના માટે ગૃહપતિની વેકન્સી છે મિત્રો। ઓકે, લાયકાત ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ। ઓકે, ત્યારબાદ એકાઉન્ટની વેકન્સી છે એ આપણે જોઈએ તો કે બીકોમ, ટેલીના જાણકાર, અનુભવી સમાજ સેવી સંસ્થા તથા ચેરિટી કમિશનરની ઓફિસ સાથેના કામકાજનો અનુભવ ધરાવનાર, આઈટી, ટીડીએસ, જીએસટી તથા બેલેન્સ શીટ સુધીની કામગીરી સ્વતંત્ર રીતે નિભાવી શકે તેવાની એકાઉન્ટન્ટની વેકન્સી ખાલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ ક્લાર્કની વેકન્સી વાત કરીએ તો કે બીએ, બીકોમ કરેલું હોય એટલે કે બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ કોમર્સ, ઓકે, એનું ગ્રેજ્યુએટ હોય, જેમાં ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ અને કમ્પ્યુટરમાં MS ઓફિસના જાણકાર તથા ફાઇલિંગ વગેરેનું કામ કરી શકે તેવા માટેની ક્લાર્કની વેકન્સી ખાલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ છે એકાઉન્ટ ક્લાર્કની વેકન્સી, જેની અંદર બીકોમ, ટેલીના જાણકાર, જરૂરી રજિસ્ટર રાખી સૂચના મુજબનો હિસાબ લખી લે તેવા માટે એકાઉન્ટ ક્લાર્કની વેકન્સી ખાલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ માધ્યમિક શાળા માટે શિક્ષકોની વેકન્સીઓ છે મિત્રો, તેમાં MA, BEd, સાયકોલોજી અને ઇકોનોમિક્સ અથવા તો વાણિજ્ય વ્યવસ્થા અને BA, BEd માટે ગુજરાતી અથવા હિન્દી વિષયના અનુભવ ધરાવતા શિક્ષકોની વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ છે ડોનેશન માટે, તો કે સંસ્થાને આપવામાં આવતું દાન ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80G5 મુજબ કર મુક્તિને પાત્ર છે। સંસ્થાનું CSR રજિસ્ટ્રેશન થયેલ છે। CSR દાન હેઠળ આપણી સંસ્થા નંબર પર ખાસ સંપર્ક કરી શકો છો। ઓકે, તો એ જરૂરી નથી આપણા માટે, પરંતુ 5 વેકન્સી છે, શું કહેવાય, સારી એવી સામાજિક સંસ્થા છે, તમે અહીં કામ કરીને ધન્યતા અનુભવશો મિત્રો। ઓકે, તો ક્યાં જવાનું રહેશે તો કે રવિવાર સિવાય રૂબરૂ કાર્યાલયમાં 11થી 5નો સંપર્ક કરો। ઓકે, રવિવાર સિવાય તમે કોઈ પણ ટાઈમે અત્યારે ઇન્ટરવ્યૂ દેવા જઈ શકો છો મિત્રો। ઓકે, કાર્યાલય ક્યાં આવેલું છે તો કે અપંગ માનવ મંડળ, અટીરા પાછળ
અઢીરા પાછળ AMA સેન્ટર સામે વસ્ત્રાપુર રોડ અમદાવાદ. ફોન નંબર પણ આપેલો છે, તમે કોલ કરીને માહિતી પણ મેળવી શકો છો મિત્રો. ઓકે, તો આશા રાખું છું તમને આ ભરતીની અંદર ખ્યાલ આવી ગયો છે. છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને હા, આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને વિડીયો બનાવી છે મિત્રો. તો લાઇક અને શેર તો બને જ છે. ગ્રુપમાં પણ જોડાઈ જવું, જેથી કરીને તમને અપડેટ મળતી રહે મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.